આક્ષેપો પાયા વિહોણા છે। કોઈ જાતનું આજે મારા ભાઈ અને મા દીકરી છેલ્લા 14 વર્ષથી અલગ બોમ્બે રહે છે। એને કોઈ મારા ભાઈ પ્રત્યે લાગણી નહોતી। 200 તોલા હોનું છે એ બધી પાયા વિહોણી વાતો છે। એવા આક્ષેપ કરે છે કે રાત્રે મારી પાસે આવી અને મને ધમકી આપી, મને મકાન ખાલી કરાવવા માટેની। એમાં જો મારું ક્યાંય પણ એમાં ઇન્વોલ્વ હોય તો મારું જાહેર જીવન છોડી દઈશ। અને મારા ભાઈ જ્યારે અહીંયા રહેતો હતો ત્યારે અનેક વખત બીમાર પડતો, આઈસીયુ રૂમમાં દાખલ કરતો। તેથી એને મા દીકરીને કોઈ દી એમ ન થયું કે આપણા પપ્પા બીમાર છે કે મારો ઘરવાળો બીમાર છે કે આપણે એની જઈ અને આપણે એની તપાસ કરીએ। એ 14 વર્ષ થયા, 14 વર્ષ થયા અલગ બોમ્બે રહેતા હતા। અને બીજા નંબરમાં કે જ્યારે હોસ્પિટલમાં દાખલ મારો ભાઈ થતો તો જાગનાથનો હોસ્પિટલ છે, એ ડૉક્ટરનું હું નામ આપીશ, એનું બિલે તમને હું આપીશ કે કેટલો અમે ખર્ચો કર્યો છે। તેથી એને કોઈ દી હુઈજું નહીં। મારા પપ્પા ગુજરી ગયા, મારા બાપુજી ગુજરી ગયા, તેથી એને કોઈ દી આવવાનું હુઈજું નહીં। મારા બા ગુજરી ગયા 1.5 વર્ષ પહેલા, તેથી એને કોઈ દી આવવાનું હુઈજું નહીં। આજે જેને આવવાનું હુઈજું આ કારણ પડવા પાછળનું કે સમાજમાં ખોટી સહાનુભૂતિ મેળવી, ખોટી પોલીસને બદનામ કરવી કે એફઆઈઆર નથી લેતી, મિલકત પચાવવા સિવાય મિલકત દબાવી અને સમાજમાં આજે જાહેર જીવનમાં હોવા છતાં મને બદનામ કરવા અને મિલકત પચાવવા સિવાય બીજું કોઈ કારણ નથી। હવે મેં આજે જ વકીલ મારફત માનહાનિનો દાવો મેં કર્યો છે અને ટૂંક સમયમાં 10 કરોડનો મેં માનહાનિનો દાવો કર્યો છે। અને જો ટૂંક સમયમાં યોગ્ય નિરાકરણનો જવાબ નહીં દે તો હું એની વેફાર ફાડવાનો છું।